નમસ્કાર મિત્રો, કેમ છો? મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ એકાઉન્ટન્સી સબ્જેક્ટમાં ગાલા એસાઇનમેન્ટ વર્ષ 2026 એમાં પ્રથમ પેપરમાં સેક્શન ઈ અને એમાં પણ આપણે આજે શેરમૂડીના દાખલાનો અભ્યાસ કરીશું. દાખલા નંબર 45. વિષ્ણુ સ્ટીલ લિમિટેડ ₹10 એક એવા 6 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા, જેના પર નીચે મુજબ રકમ ચૂકવવાની હતી. આપણે બાજે વગર એટલે આમનોંધમાં આપણે બાજે લખવાની નથી. અરજી સાથે ₹3, મંજૂરી વખતે ₹4, પ્રથમ અને આખરી હપ્તા વખતે 3, એમ ટોટલ ₹10નો શેર છે. કંપનીએ જાહેર જનતામાંથી 7,35,000 શેર માટે અરજી મળી. કંપનીએ શેર બહાર પાડ્યા હતા 6 લાખ. અરજી કેટલી મળી? 7,35,000. 1,35,000 અરજી વધારાની મળી. તો આ વધારાની મળેલી અરજીઓ શું કરવાની છે? ના મંજૂર કરી તેના પર અરજી વખતે મળેલા નાણાં શું કરવાના છે? પરત. તો જે નાણાં આપણે પરત કરીશું એ આમનોંધ નંબર 2 માં બેંક ખાતે જમા કરીશું. રામ કે જેના 1,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે મંજૂરી અને આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી. તો રામે 1,000 શેર પર મંજૂરીના નાણાં નથી ભર્યા અને હપ્તાના નાણાં પણ નથી ભર્યા. એ જ રીતે રહીમ, જેના 600 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી. તો રહીમે ફક્ત આખરી હપ્તાના નાણાં ચૂકવ્યા નથી. કંપનીએ જે શેર પર હપ્તા બાકી હતા તે શેર શું કર્યા? જપ્ત કર્યા. તો આપણે અરજીની 2 નોંધ લખીશું, મંજૂરીની 2 નોંધ લખીશું, હપ્તાની 2 નોંધ, એમ કુલ 6 નોંધ લખ્યા પછી આપણે આ શેર શું કરીશું? જપ્ત. તો કેટલા શેર જપ્ત કરીશું? રામના 1,000 અને રહીમના 600, ટોટલ 1,600 શેર આપણે જપ્ત કરીશું. જપ્ત કરેલા બધા જ શેર એટલે 1,600 પૂરેપૂરા ₹7 લેખે પૂરા ભરપાઈ તરીકે બહાર પાડ્યા. શેરનો મૂળ ભાવ 10 છે. કંપનીએ 10 મંગાવી લીધા છે અને મંગાવ્યા બાદ શેર જપ્ત કર્યા અને એમાં ₹7ના ભાવે એટલે કે કંપનીએ ₹3નો શું આપ્યો છે? વટાવ. જપ્ત કરેલા શેર જ્યારે આપણે ફરી બહાર પાડીએ અને વટાવ આપવામાં આવે તો એ વટાવને આપણે જપ્તી કહીએ છીએ. ઉપરના વ્યવહારો નોંધવા કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ પસાર કરો. તો ફરીથી અરજીની 2, મંજૂરીની 2, હપ્તાની 2 6 અને જપ્તીની 3, એમ ટોટલ આપણે 9 આમ નોંધનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ કુલ અરજી મળી 7,35,000 અને અરજી સાથે આપણે મંગાવ્યા છે ₹3. તો નોંધ નંબર 1. બાજે લખવાની નથી એટલે ફક્ત આપણે આમ નોંધ લખીશું. પહેલી નોંધ છે બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે. આપણને અરજી મળી છે 7,35,000 અને અરજી સાથે આપણને મળશે ₹3. ફરી એકવાર રકમમાં નજર મારી લો. અરજી કેટલી આવી? 7,35,000 અને અરજી સાથે કેટલા રૂપિયા મળ્યા? ₹3. તેનો આપણે ગુણાકાર કરીએ. 7 લાખ ગુણ્યા 3 એટલે 21 લાખ, 35,000 ગુણ્યા 3 એટલે 1,05,000, 21 ને 1 22 લાખ ને ₹5,000. તો બેંક ખાતે ઉધાર 22,05,000, તે ઇક્વિટી શેર અરજી ખાતે 22,05,000. નોંધ નંબર 2. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે બેંક ખાતે. શેર અરજી ખાતે રકમ જમા કરી છે 22,05,000. એ 22,05,000 પૂરેપૂરા સેકન્ડ નોંધમાં પાછા આપણે ઉધાર કરીશું. શેર અરજી ખાતે ઉધાર. હવે આપણે વિચારવાનું કે આપણે કેટલા શેર બહાર પાડ્યા હતા? તો કે 6 લાખ શેર બહાર પાડ્યા હતા. તો શેર મૂડી ખાતે જમા 6 લાખ
ગુણ્યા 3, 18 લાખ રૂપિયા શેર મૂડી ખાતે જમા થશે. અને બાકીની જે વધારાની અરજી આવી 1,35,000, એના ઉપર કંપની 3 રૂપિયા લેખે બાકીનું પેમેન્ટ પાછું આપશે. તો 22,05,000 મળ્યા હતા, એમાંથી 18 લાખ મૂડી ખાતે ગયા, તો બાકીના 4,05,000 રૂપિયા કંપની શેર હોલ્ડરોને પૈસા પાછા આપશે, જેના શેર કંપનીએ મંજૂર કર્યા નથી. ચાલો, ત્યારબાદ નોંધ નંબર 3. હવે કંપની શેના નાણાં મંગાવશે? શેર મંજૂરીના નાણાં મંગાવશે. તો મંગાવે ત્યારે શું નોંધ થશે? શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. તો પહેલી બે નોંધ આપણે 7,35,000 ઉપર કરી, કારણ કે અરજી 7,35,000 આવી હતી, પણ કંપનીએ શેર તો 6 લાખ જ બહાર પાડ્યા છે. તો હવે બાકીની જેટલી પણ આમ નોંધ થશે, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, દરેક 6 લાખ શેર ઉપર થશે. તો કંપની મંજૂરીના નાણાં કેટલા શેર ઉપર મંગાવશે? 6 લાખ ઉપર મંગાવશે. 6 લાખ ગુણ્યા રકમમાં જોઈ લો, મંજૂરી સાથે કેટલા મંગાવ્યા છે? તો કંપનીએ મંજૂરી સાથે 4 રૂપિયા મંગાવ્યા છે. તો 6 લાખ ગુણ્યા 4 બરાબર 24 લાખ રૂપિયા. તો શેર મંજૂરી ખાતે ઉધાર 24 લાખ, તે શેર મૂડી ખાતે જમા 24 લાખ. નોંધ નંબર 4. શેર મંજૂરીના નાણાં મળે ત્યારે નોંધ થશે બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે. હવે આ 6 લાખ શેરમાંથી રામ 1,000 શેર પર મંજૂરીના નાણાં ભરતો નથી. તો 6 લાખમાંથી 1,000 બાદ કરીને 5,99,000 શેર પર 4 રૂપિયા લેખે નાણાં મળશે. મતલબ કે 1,000 શેર ઉપર 4 રૂપિયા લેખે 4,000 ઓછા મળશે. તો 24 લાખમાંથી 4,000 આપણે બાદ કરીશું, 23,96,000. જમા પણ 23,96,000. તો મંજૂરીના નાણાં કોઈ વ્યક્તિ નથી ભરતો, તો ત્યાં આપણે બાકી હપ્તો શબ્દ વાપરતા નથી. ત્યારબાદ નોંધ નંબર 5. પ્રથમ અને આખરી હપ્તાના નાણાં મંગાવ્યા. તો જે રીતે મંજૂરીના નાણાં મંગાવ્યા, શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, એ જ રીતે શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. 6 લાખ શેર પર 3 રૂપિયા લેખે 18 લાખ. 18 લાખ રૂપિયા આપણે હપ્તાના નાણાં મંગાવ્યા. હવે હપ્તાના નાણાં મળે ત્યારે રામ 1,000 શેર પર નથી ભરતો અને રહીમ 600 શેર પર હપ્તાના નાણાં નથી ભરતો. તો નોંધ નંબર 6. નોંધ થશે બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર તે શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે. તો આપણે ટોટલ 18 લાખ રૂપિયા મંગાવ્યા છે 6 લાખ શેર પર, જેમાંથી બાકી હપ્તો 1600 શેરનો છે. તો 1600 શેર ઉપર 3 રૂપિયા લેખે આપણને નાણાં નથી મળવાના. 6 લાખમાંથી 1600 બાદ કરીએ તો 5,98,400 શેર પર 3 રૂપિયા લેખે નાણાં મળશે. તો શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા આપણે પૂરેપૂરી રકમ જેટલી મંગાવી તેટલી જ કરીશું, 18 લાખ. 18 લાખમાંથી 1600 ગુણ્યા 3, 4,800 રૂપિયાનો હપ્તો આપણો બાકી રહ્યો
18 લાખમાંથી 4800 બાદ કરો, 17,95,200 રૂપિયા બેંક ખાતે. તો અહીંયા રામના 1000 શેર પર મંજૂરી અને હપ્તો બંનેના નાણાં નથી મળ્યા, અને રહીમના 600 શેર પર આપણને હપ્તાના નાણાં નથી મળ્યા. હવે આ બંનેના કુલ 1600 શેર આપણે શું કરવાના છે? જપ્ત. તો શેર જપ્તીની નોંધ નંબર 7. શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે તે શેર મંજૂરી ખાતે તે મળવાના બાકી હપ્તા ખાતે. તો અહીંયા આપણે ટોટલ શેર જપ્ત કરી રહ્યા છીએ 1600. તો શેર મૂડી ખાતે ઉધાર 1600 ગુણ્યા 10, 16,000. તે શેર જપ્તી ખાતે. તો અહીંયા જપ્તીની રકમ શોધતા પહેલા આપણે મંજૂરી અને મળવાનો બાકી હપ્તો પહેલા લખીશું. તો મંજૂરીના નાણાં કોણે નતા ભર્યા? તો કે રામે 1000 શેર પર 4 રૂપિયા લેખે 4000 રૂપિયા નતા ભર્યા, એ આપણે મંજૂરી ખાતે જમા કરીશું, જેની આપણે ચોથી નોંધ વખતે જોયું. હપ્તાના નાણાં 1600 શેર પર નથી મળ્યા, તો 1600 ગુણ્યા 3 રૂપિયા લેખે હપ્તાના બંનેના ભેગા થઈને 4800 રૂપિયા આપણને નથી મળ્યા. તો 16000 રૂપિયામાંથી 4000 અને 4800 એમ 8800 રૂપિયા બાદ કરતા તફાવત આવશે 7200 રૂપિયા, જે આપણી જપ્તી એટલે કે ભરેલી રકમ કહેવાશે. તો આ ઇઝી વે ડિફરન્ટ તરીકે આપણે જપ્તી મૂકી. અલગ અલગ ગણવો હોય તો રામે કેટલા નાણાં ભર્યા અને રહીમે કેટલા નાણાં ભર્યા એ જપ્તી કહેવાય. તો જો આપણે અલગથી ગણતરી કરવી હોય તો રામે 1000 શેર પર ફક્ત અરજીના 3 રૂપિયા ભર્યા છે. રામે 1000 શેર પર અરજીના 3 રૂપિયા ભર્યા, વત્તા રહીમે 1600 શેર પર અરજી અને મંજૂરીના થઈને ટોટલ 7 રૂપિયા ભર્યા. રામે 1000 શેર ઉપર 3 લેખે કેટલા ભર્યા? 3000. અને રહીમે 1600 નહીં પણ 600 શેર પર, કેટલા શેર પર? 600 શેર પર 7 રૂપિયા લેખે 4200 રૂપિયા ભર્યા છે. તો 600 ગુણ્યા 7. હવે આપણે આ બંનેનો સરવાળો કરીએ તો 1000 ગુણ્યા 3 એટલે 3000, અને 600 ગુણ્યા 7 એટલે 4200, 3000 વત્તા 4200 એટલે પણ 7200 થઈ ગયા, અને 16000 માંથી 4000 ને 4800 બાદ કર્યા એટલે પણ 7200 આવી ગયા. તો આ થઈ આપણી જપ્તી, એટલે કે કંપનીએ જપ્ત કરેલી રકમ. હવે આ 1600 શેર કંપની ફરી બહાર પાડે છે. શું ભાવે બહાર પાડે છે? 7 રૂપિયાના ભાવે, એટલે કે મૂળ ભાવ કરતા ઓછા ભાવે. કંપની જ્યારે પણ જપ્ત કરેલા શેર બહાર પાડે તો 3 રીતે બહાર પાડી શકે. એક મૂળ ભાવે, એક મૂળ ભાવ કરતા ઓછા એટલે કે વટાવથી, અને એક મૂળ ભાવ કરતા વધુ એટલે પ્રીમિયમથી. તો અહીંયા 7 રૂપિયા એટલે કે મૂળ ભાવ કરતા ઓછા ભાવે બહાર પાડે છે. તો આમનો જ થશે બેંક ખાતે ઉધાર 1600 ગુણ્યા 7, શેર જપ્તી ખાતે ઉધાર, અહીંયા જે વટાવ છે એને આપણે જપ્તી સમજવાની, શેર જપ્તી ખાતે ઉધાર 1600 ગુણ્યા 3, તે શેર મૂડી ખાતે 1600 ગુણ્યા 10. તો શેર મૂડી ખાતે જમા 16000, જપ્તી 1600 ગુણ્યા 3 એટલે 4800, અને 1600 ગુણ્યા 7 એટલે 11200. 7 છંગ 42 નો બગડો વધી 4, 7 એકા 7 ને 4 11. તો અહીંયા બેંક ખાતે 11200, જપ્તી ખાતે 4800, અને શેર મૂડી ખાતે 16000. અને હવે છેલ્લી આપણી 9મી આમ નોંધ,
હવે આપણે શેર જપ્તીનું ખાતું શું કરવાનું છે? બંધ. અને રકમ ક્યાં લઈ જવાની? મૂડી અનામત ખાતે. તો શેર જપ્તી જમા કેટલી છે? 7200 અને ઉધાર કેટલી છે? 4800. તો છેલ્લી આમ નોંધ, શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે બ્રેકેટ 7200 રૂપિયામાંથી 4800 રૂપિયા બાદ કરો, તફાવતની રકમ 2400. છેલ્લે આપણે સરવાળો કરી દેવાનો. ઓકે, બંને પેજમાં જે રકમ આવે છે તેનો સરવાળો, જેની સામે આપણે લખી શકાય કુલ સરવાળો. ઓકે, તો સરવાળો આપણે જાતે કરી દેવાનો રહેશે. ચાલો, તો લગભગ તમને શેરમૂડીના દાખલામાં ખ્યાલ આવી જ ગયો હશે. આ જ પ્રમાણે જો તમને ખ્યાલ આવતો હોય તો રેગ્યુલર અમારા લેક્ચર એટેન્ડ કરો અને મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.